નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં. તો આજે આપણે આ વિડીયોમાં કેન્દ્ર સરકાર તરફથી નવું લોન્ચ થનાર પાન કાર્ડ 2.0 વિશે જાણીશું. જૂનું પાન કાર્ડનું શું થશે, હવે નવું પાન કાર્ડ કઢાવવા શું કરવું પડશે, નવા પાન કાર્ડથી શું ફાયદો થશે, તેની તમામ માહિતી આ વિડીયોમાં જોઈશું. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી કરીને આવી અવનવી માહિતી અમે સૌપ્રથમ તમારા સુધી પહોંચાડી શકીએ. તો આપણે પાન કાર્ડ 2.0 અપગ્રેડ ન્યૂઝમાં અહીંયા જોઈએ તો પાન કાર્ડ વિશે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે 26 નવેમ્બરના રોજ પાન કાર્ડને વ્યવસાયો માટે સામાન્ય ઓળખકર્તા બનાવવા અને સાચા અને સુસંગત ડેટાના એકમાત્ર સ્ત્રોત તરીકે બનાવવા માટે પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. પાન 2.0 પ્રોજેક્ટ હેઠળ હવે QR કોડવાળા પાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરશે. પાન 2.0 પ્રોજેક્ટ અમલમાં આવતા જૂના પાન કાર્ડ નકામા થઈ જશે. QR કોડવાળા પાન કાર્ડ કેવી રીતે મળશે, કેટલો ચાર્જ લાગશે, એવા વિવિધ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા જોઈશું. પ્રથમ આપણે પાન 2.0 પ્રોજેક્ટ શું છે તે જોઈએ. તો કે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આવકવેરા વિભાગના પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના અગ્રણી ડિજિટલ ઇન્ડિયાને અનુરૂપ નાગરિકોને ટૂંક સમયમાં QR કોડ ફીચર ધરાવતા નવા પાન કાર્ડ આપવામાં આવશે. અને બીજું જોઈએ તો કે પાન 2.0 પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ થશે. તો અહીંયા પાન 2.0 પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર સરકાર 1435 કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પાન કાર્ડ આપણા જીવનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે મધ્યવર્ગ, નાના વેપારીઓ તમામ માટે તે મહત્વપૂર્ણ છે. પાન 2.0 પ્રોજેક્ટ અંતર્ગત સિસ્ટમને સંપૂર્ણપણે અપગ્રેડ કરીને QR કોડ ફીચરવાળા નવા પાન કાર્ડ જારી કરવામાં આવશે. બીજું જોઈએ તો કે શું જૂના પાન કાર્ડ અમાન્ય થઈ જશે? તો પાન 2.0 પ્રોજેક્ટ હેઠળ પાન કાર્ડનું ડિજિટલાઇઝેશન થશે. આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ તમારું જૂનું પાન કાર્ડ અમાન્ય થશે નહીં. બીજું જોઈએ તો કે પાન કાર્ડ નંબર બદલાઈ જશે. તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું હતું કે તમારા હાલના પાન કાર્ડ નંબર બદલાશે નહીં. અલબત્ત તમારે અપગ્રેડ પ્રક્રિયામાં સામેલ થવું પડશે. ત્યારબાદ તમને QR કોડ ફીચરવાળું એક નવું પાન કાર્ડ મળશે. બીજો પ્રશ્ન એ છે કે શું નવા પાન કાર્ડમાં ચાર્જ ચૂકવવો પડશે? તો કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી હતી કે પાન કાર્ડ અપગ્રેડેશન નિઃશુલ્ક રહેશે અને તમને ડિલિવર કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો એટલે કે પાન 2.0 પ્રોજેક્ટ હેઠળ નવા પાન કાર્ડ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ભારતમાં હાલ 78 કરોડ પાન ધારકો છે. તે બધાએ પોતાના પાન કાર્ડ અપગ્રેડ કરાવવા પડશે. એટલે કે એક અપગ્રેડેશનની પ્રક્રિયા આવશે જે તમારે કરવી પડશે. વર્તમાન પાન ધારકો માટે પાન નંબર એ જ રહેશે, માત્ર પાન કાર્ડ અપગ્રેડ કરવાની જરૂર પડશે. હવે આપણે પાન 2.0ના ફાયદા અને સુવિધા જોઈશું. તો કે પાન 2.0 પ્રોજેક્ટથી કરદાતા અને વેપારીઓને સારી સુવિધા મળશે. ટેક્સ રિટર્ન ફાઇલિંગ અને મની ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા ઝડપી બનશે. નકલી પાન કાર્ડ પર લગામ લાગશે. પાન કાર્ડ વડે નાણાકીય ગેરરીતિ અને કૌભાંડ અટકશે. પછી આગળ જોઈએ તો તમામ સરકારી સેવા માટે સિંગલ આઈડી બની જશે, એટલે કે એક જ આઈડી રહેશે. ભવિષ્યમાં તમારું પાન કાર્ડ તમામ પ્રકારની નાણાકીય સેવાઓ માટે યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે. પાન 2.0 પ્રોજેક્ટ મારફતે ટેક્સ કલેક્શન વધુ પારદર્શી બનશે અને કર ચોરી અટકશે. તો આ રીતનું મિત્રો અહીંયા પાન કાર્ડ 2.0 વિશેની માહિતી હતી. તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.